જામનગર શહેર અને જિલ્લામાં વર્ષે ચોમાસું નબળું રહેવાને કારણે સંતોષકારક વરસાદની ખૂબ જ જરૂરિયાત છે। આ સ્થિતિઓ વચ્ચે અત્યાર સુધી જામનગર શહેર જિલ્લામાં નોંધપાત્ર પ્રમાણમાં ચોમાસું શરૂ થયું નથી। તે દરમિયાન ગઈકાલે શુક્રવારે રાત્રિના 10 વાગ્યાથી જામનગર શહેર જિલ્લામાં વરસાદી વાતાવરણ અને હળવા વરસાદની સ્થિતિઓ જોવા મળે છે। જામનગર જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે આજે શનિવારે સવારે 6 વાગે પૂર્ણ થયેલા પાછલા 24 કલાક દરમિયાન જિલ્લાના 6 તાલુકા મથકોએ હળવો વરસાદ નોંધાયો છે। જામનગર તથા લાલપુર શહેરમાં હળવા છાંટા પડ્યા હતા। જોડિયા અને ધ્રોલમાં એકાદ ઇંચ વરસાદ વરસ્યો હતો અને કાલાવડમાં પોણો ઇંચ તથા ધ્રોલમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જામજોધપુર તાલુકા મથકે અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। બીજી તરફ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આજે સવારના 6 વાગ્યા સુધીના પાછલા 24 કલાકના વરસાદના આંકડા અનુસાર સૌથી વધુ વરસાદ જોડિયા તાલુકાના હડિયાણામાં 55 મીમી એટલે કે 2.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત જોડિયા તાલુકાના બાલંભા અને ધ્રોલ તાલુકાના જાલિયા દેવાણીમાં 40 મીમી વરસાદ નોંધાયો છે। આ સાથે જ સમગ્ર જિલ્લામાં હળવા છાંટાથી માંડીને 1.5 ઇંચ જેટલો વરસાદ જુદા જુદા ગ્રામ્ય મથકોમાં નોંધાવા પામ્યો છે। આ દરમિયાન લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી તથા વાતાવરણમાં ભેજનું પ્રમાણ 98% અને સમગ્ર શહેર જિલ્લામાં પવનની સરેરાશ ગતિ પ્રતિ કલાક 14.1 કિલોમીટરની રહી હતી। ત્યારબાદ આજે શનિવારે ફ્લડ કંટ્રોલ વિભાગ દ્વારા બપોરે 4 વાગે જાહેર કરાયેલા વરસાદના આંકડા અનુસાર સવારે 6 થી બપોરના 4 વાગ્યા સુધીમાં પણ સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ રહ્યું છે। જામનગર સહિતના તમામ 6 તાલુકા મથકે આજે દિવસ દરમિયાન વરસાદ નોંધાયો છે, જે પૈકી સૌથી વધુ વરસાદ ધ્રોલ અને જોડિયા તાલુકા મથકે 2 ઇંચ જેટલો નોંધાયો છે। આ સમયગાળા દરમિયાન જામનગર શહેરમાં 41 મીમી, કાલાવડમાં 29 અને લાલપુરમાં 13 મીમી એટલે કે અડધો ઇંચ વરસાદ અને જામજોધપુરમાં હળવા છાંટા નોંધાયા છે। ટૂંકમાં શુક્રવાર અને શનિવાર દરમિયાન જામનગર જિલ્લામાં એકંદરે લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, પરંતુ સમગ્ર જિલ્લામાં હળવાથી માંડીને સામાન્ય વરસાદ થયાના રિપોર્ટ છે। જિલ્લામાં ક્યાંય ભારે વરસાદ થયો નથી। આ સાથે જ જામનગરના સિંચાઈ વિભાગ દ્વારા જાહેર થયેલી યાદી અનુસાર જામનગર શહેર જિલ્લાના કુલ 25 જળાશયો પૈકી ઊંડ 1, આજી 4 અને ફુલઝર 1 સિવાયના અન્ય 22 જળાશયોમાં કોઈ નવા પાણીની આવક એટલે કે ઇનફ્લો નોંધાયો નથી।